દેવાદિદેવ પરમ તારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં સદગુરુદેવ પૂજ્યપાદ અરવિંદ શ્રી દાદાના ચરણોમાં વંદન. સાક્ષી ભાવ અને સમર્પણ સ્વાનુભૂતિ માટેના અનિવાર્ય બે તત્વો. પ્રાથમિક કક્ષાનો ભક્ત સાધક મૂંઝાય કે સમર્પણને મેળવવું શી રીતે, સાક્ષી ભાવને મેળવવો શી રીતે. એટલી મજાની આપણી પરંપરા છે કે જે પરંપરા પર આપણે હોવાની જોઈએ. સમર્પણ મને શી રીતે મળે એ સવાલ થયો, જવાબ ખુદ પરમાત્માએ આપ્યો. ઉત્તરાજન સૂત્રમાં વિણયમ પાઉ કરી સામે, સમર્પિતતાના પાઠો હું તને શીખવીશ. બીજા કોઈ દ્વારા શીખવાડાયું છે એમ નહીં, હું પોતે તને શીખવીશ. આપણી આંખો હર્ષના આંસુથી છલછલાઈ આવે કે પ્રભુ તું મારી કેવી પર્સનલ કેર કરે છે. મારા જીવનની વાત કરું ને તો પ્રારંભિક કાળમાં પ્રભુની કેર મેં ખૂબ ખૂબ અનુભવી છે. એક ઘટના કહું. નવો સવો હું પ્રવચનકાર. પ્રવચન આપવું પણ ખરો અને અહંકાર વધારવું પણ. એક વાર પ્રવચન બહુ સરસ ગયેલું, અહંકારનો ફુગ્ગો ફૂલી ઉઠ્યો. પ્રવચન આપીને મારા આસન પર હું ગયો, ક્રિયાવૈયા કરીને બેઠો. એ વખતે આચાર્યજીનો સ્વાધ્યાય મારે ચાલતો હતો. આસન પર બેઠા પછી મારા ટેબલ પર રહેલા આચાર્યજીના પુસ્તકને એમને એમને ખોલ્યું અને જે સૂત્ર સામે આવ્યું, મારી આંખ ભીની બની ગઈ કે વાહ પ્રભુ, મેં હમણાં જ અહંકારનો ફુગ્ગો ફૂલાવ્યો અને તું કાકડી લઈને આવી ફુગ્ગો ફોડવા માટે. બહુ જ પ્યારું સૂત્ર હતું. એસ ખરું ગંધે, એસ ખરું મોહે, એસ ખરું મારે, એસ ખરું નિરે. આ ચરણજીના પ્રથમ સ્કંદમાં આ સૂત્રખંડ ઘણી વાર રિપીટ થાય છે. એસ ખરું ગંધે. પ્રભુ કહે છે કે તું જે વિભાવને સ્વીકારવા માટે તૈયાર બન્યો છે એ વિભાવ શું છે? એસ ખરું ગંધે. એ તો ગાંઠ છે, ગાંઠ. તારા જીવનને મારે દીર્ઘગ્રંથ બનાવવું છે. પ્રભુએ અમને લોકોને એક મજાનું વિશેષણ આપ્યું, નિર્ગ્રંથ. પ્રભુની આંખમાં એક શ્રદ્ધા હતી કે મારો સાધુ, મારી સાધ્વી નિર્ગ્રંથ હોય, એનું અસ્તિત્વ એક પણ ગાંઠ વાળું ન હોય. અને એટલે પ્રભુ કહે છે એ ખરું ગંધે. આ વિભાવ, આ રાગ, આ દ્વેષ, આ અહંકાર એ તો ગાઢ છે, છોડ. પછી આગળ કહે છે એ ખરું મોહે. અરે આ તો અજ્ઞાન છે તારું, અજ્ઞાનને છોડ. એનાથી પણ આપણે ન અટકીએ તો પ્રભુ લાલ આંખ કરે છે. એ ખરું મારે. આ મૃત્યુ છે, વિભાવ એ મૃત્યુ છે. સાધક માટે વિભાવની ક્ષણો એ મૃત્યુની ક્ષણો છે. માત્ર તમે સ્વભાવમાં રહો એટલી જ તમારી પોતાની ક્ષણો છે. નિશ્ચય સંયમની ક્ષણો કેટલી? તમારા માટે પણ પૂછું તો નિશ્ચય સાધનાની ક્ષણો કેટલી તમારી પાસે? જ્યાં તમારી પૂર્ણ જાગૃતિ રહી હોય તે. અને એટલે જ ભક્તની વ્યાખ્યા હું આપું છું કે જેની પાસે
ક્ષણ ક્ષણનું પ્રભુનું સુવિરણ છે, એ ભક્ત છે. સાધક કોણ? જેની પાસે ક્ષણ ક્ષણની જાગૃતિ છે એ સાધક. એક ક્ષણ માટે પણ તમે ગાફેલ રહ્યા, તમારા સાધકત્વમાં ન્યૂનતા આવી જશે. એક એક ક્ષણે તમારે જાગૃત બનવું છે. પ્રભુ કહે છે, એ જ ખરું મારે. આ અજાગૃતિને કારણે તું વિભાવમાં ગયો છે, અને તારી આ અજાગૃતિ એ મૃત્યુ છે તારા માટે. જાગૃતિ એ જીવન, અજાગૃતિ એ મૃત્યુ. છેલ્લે પ્રભુએ કહ્યું, એ જ ખરું નિર્ણય. અરે આ તો નરક છે, નરક. આ વિભાવ તને નરકમાં મોકલશે. આ એક જ સૂત્ર મેં વાંચ્યું, મારી આંખોમાંથી ધડ ધડ આંસુ પડવા માંડ્યા. મારો બધો અહંકાર આંસુના રૂપમાં વહી ગયો. અને એ વખતે થયું કે પ્રભુ, તું કેવી અમારી પર્સનલ કેર કરે. હું ગુરુ તરીકે છું ને, તો મારી પાસે રહેલા 40-50 શિષ્યો જે છે, એમનું પણ યોગક્ષેમ હું કદાચ પર્સનલી નથી કરી શકતો. માસમાં કરી લઉં, પર્સનલી કદાચ નથી કરી શકતો. અરે પ્રભુ, તું અસંખ્ય ભક્તો તારી પાસે, અરે બધાની તું પર્સનલ કેર કરે. તું વિડયમ પાઉ કરી સ્વામી. પ્રભુ કહે છે, મૂંઝારી બેટા, સાક્ષીભાવ અને સમર્પણ તારે જોઈએ છે, એટલા માટે કે તારે સહાનુભૂતિ મેળવવી છે. તો ચાલ, સમર્પણના પાઠ હું તને શીખવું. અને પ્રભુ પોતે શીખવવા માંડે પછી મજા જ મજા. પણ એ વખતે પ્રભુ કહે છે કે સમર્પણના મારા આપેલા પાઠ તું જીવી ક્યારે શકીશ. આ એક અદભુત વાત છે. પ્રભુ તો વરસતા જ રહ્યા છે. પ્રભુ શમો શરણમાં હતા ત્યારે શબ્દરૂપે વરસ્યા, એ વાત તો બરોબર છે. અત્યારે આ ક્ષણે પ્રભુ વરસી રહ્યા છે. એવું એક ક્ષણ નથી, એવું ક્ષણાર્ધ નથી કે પ્રભુની કૃપા ન વરસી રહી હોય. પ્રભુની કૃપા તો સતત વરસી રહી છે. જીરવા માટેની રિસેપ્ટિવિટી આપણી પાસે જોઈશે. અહીંયા પ્રભુ કહે છે કે સમર્પણના પાઠો તને શીખવું. તારી પાસે રિસેપ્ટિવિટી છે, યોગ્યતા છે, સજ્જતા છે. આપણે પૂછશું, કારણ કે ભગવાન પાસે પાઠ શીખવાનો લોભ તો હોય કે પ્રભુ તમે કોઈ રીતે બોલો, શું તમારી શરત છે? ત્યારે પ્રભુએ કહ્યું, સંજોગા વિપ્પમુક્તસ્સ. ઉત્તરાધ્યાય સૂત્રના પહેલા અધ્યાયનું પહેલું શબ્દ, સંજોગા વિપ્પમુક્તસ્સ. મારો સાધુ, મારી સાધ્વી સંયોગથી વિપ્રમુક્ત હોય. તમને પણ લઈ લઈશું, સાધકને પણ લઈ લઈશું. કોઈ પણ સાધક સંયોગોથી વિપ્રમુક્ત હોવો જોઈએ. સંજોગા વિપ્રમુક્ત શબ્દમાં પ્રભુની આપણા પરની શ્રદ્ધા પણ છે અને પ્રભુનો શક્તિપાત પણ છે. પેલા શબ્દને સમજીએ, પછી પ્રભુની શ્રદ્ધા શું છે આપણા ઉપર એ સમજીએ, અને પછી પ્રભુએ શક્તિપાત કઈ રીતે કર્યો એ જોઈએ. પેલા શબ્દ સમજીએ. સંયોગ વિપ્રમુક્તિ. સાધક સંયોગ વિપ્રમુક્ત છે. એની સાધના શું છે? સંયોગ વિપ્રમુક્તિ. પદાર્થોના સંયોગો, વ્યક્તિઓના સંયોગો, કોઈ ઘટનાઓના સંયોગો, એનાથી મુક્ત હોવો જોઈએ. પણ આપણે સામાન્ય ત્યાં કહીએ કે સંયોગોથી મુક્ત. પ્રભુ મુક્ત શબ્દ વાપરતા નથી. સાધકને વિમુક્ત કે પ્રમુક્ત પણ કહેતા નથી. મુક્ત નહીં, વિમુક્ત નહીં, પ્રમુક્ત નહીં, વિપ્રમુક્ત. પ્રભુના એક એક શબ્દમાં ઊંડાણ તો હોય જ.
શું કહેવા માંગે છે પ્રભુ? પ્રભુ એમ કહેવા માંગે છે કે સંયોગો એ હદે છૂટી ગયેલા હોય કે એનું સ્મરણ પણ પાછળથી આવે. આ જ વાત અષ્ટાવક્ર ઋષિએ અષ્ટાવક્ર ગીતામાં કહી, વૈત્રિષ્ણ્યા ન સ્મરતી, વૈત્રિષ્ણ્યા ન સ્મરતી. જ્યારે ઘટના ઘટી ત્યારે એ ઘટના જોડે સંબંધ રચાતો નથી, અને સંબંધ જ જો રચાતો નથી તો પાછળથી સ્મરણ પણ કરશે. વિતૃષ્ણા, ઉદાસીન દશા. તો પ્રભુની આપણા માટે એક શ્રદ્ધા છે કે મારો સાધુ, મારો સાધક વિપ્રમુક્ત જોઈએ સંયોગોથી. એ સંયોગોથી તમે એટલી હદે દૂર હો, અને એટલી હદે તમે દૂર હો તો જ તમે પ્રભુના ચરણમાં સમર્પિત થઈ શકો. વિભાવ મુક્તિ ન મળે ત્યાં સુધી સ્વભાવ પ્રાપ્તિ દુર્લભ છે. પહેલા વિભાવ મુક્તિ, પછી સ્વભાવ પ્રાપ્તિ. શું મજાની આપણી પરંપરા છે. મેં પહેલા કહ્યું વિનયમ પાઉ કરી સ્વામી એ શબ્દ સાંભળતા આપણી આંખોમાં આંસુ આવી ગયા. આંસુથી યાત્રા શરૂ થાય છે, યાદ રાખજો. આંસુથી યાત્રા શરૂ થાય છે. આંસુ આપણી ભીતરી યાત્રાનો પહેલો પડાવ છે, શુભનો. પછી એ આંસુ શેમાં રૂપાંતરિત થશે? સ્વસ્થિતિમાં, સ્વાનુભૂતિમાં. કારણ સમર્પણ એટલે શું? આખરે પ્રભુની આજ્ઞા પ્રત્યે ચૂકી જવું. તે પ્રભુની આજ્ઞા શું છે? તું તારામાં સ્થિર થઈ જા. હું ઘણી વાર કહું છું કે ભાઈ દર્શન કરવા જઈ આવ્યો તું? પેલો કે હા સાહેબ જઈ આવ્યો. પછી હું પૂછું કે પ્રભુએ કઈ કહ્યું હતું આજે? તો સરળ માણસ હોય, સાહેબ પ્રભુએ કઈ કહ્યું તો હશે, પણ શું કહ્યું એ કઈ ખબર સાહેબ? એ તો તમને જ ખબર પડે કે આ મને જ ખબર પડે. પછી એને પૂછ્યું સાહેબ શું કહ્યું છે પ્રભુએ મને? તો મેં કહ્યું કે બેટા પ્રભુએ પોતાની મુદ્રા દ્વારા કહેલું, પોતાના ફેશિયલ એક્સપ્રેશન દ્વારા કહેલું, પોતાની કરુણામય આંખ દ્વારા કહેલું કે હું સ્વમાં સ્થિર છું, તું પણ સ્વમાં સ્થિર. વિનયમ પાઉ કરી સ્વામી, ભગવાન મને સમર્પિતતાના પાઠ શીખવશે. આ શબ્દો સાંભળતા આંખમાંથી આંસુ ઝરે છે, પણ એ આંસુ ઝર્યા એ યાત્રા શરૂ. અને એ જ અર્થમાં હું શુભનો પક્ષપાતી છું, અહોભાવનો ચુસ્તતયા પક્ષપાતી. વિનયમ પાઉ કરી સ્વામી, ભગવાન બોલ્યા હશે, ગઈ વાત પૂરી થઈ ગઈ. આપણા હૃદયને એ વાત સ્પર્શશે ક્યારે? જ્યારે આંસુ ભળશે ત્યારે. પ્રવચન સાંભળો છો કોરી કોરી આંખે, અને એટલે એ પ્રવચનો હૃદયસ્થ નથી બનતા, બહુ બધું કર્ણસ્થ બને, હૃદયસ્થ ન બને. હૃદયસ્થ ક્યારે બને? આંસુ ભળે ત્યાં. અમારા શબ્દો, તમારા આંસુ, કામ શરૂ થઈ ગયું. આંસુથી યાત્રા શરૂ થાય છે, અને એ સંદર્ભમાં આંસુને હું મૂલ્યવાન માનું છું. હું શુભની બધી જ ઘટનાને મૂલ્યવાન માનું છું. પ્રભુની પાસે જઈને તમે રડો, તમારી આંખમાંથી આંસુનો ધોધ વરસે, હું ખુશ થઉં કે વાહ યાત્રા શરૂ થઈ. અને પછી તમારે શુભને છોડવાનું પણ નથી. એક વાર યાદ રાખજો, શુભ ઘૂંટાશે શુદ્ધ મળી જ જવાનું છે. શુભને છોડવાની કોઈ ફિકર નહીં કરતા ક્યારેક પણ, માત્ર શુભમાં બેસી નહીં રહેતા. આટલું જ કામ કરજો. શુભમાં વચ્ચે ઘર કરી બેસી નહીં જતા. બાકી શુભના વેગમાં ફેરવાશે, શુભનો વેગ શુદ્ધમાં ફેરવાશે. એ પ્રક્રિયા કુદરતી રીતે થવાની જ છે. શુભને ક્યારે છોડવું નથી, માત્ર શુભમાં સ્થિર થઈને બેસી જવું. આંસુથી યાત્રા શરૂ થાય છે.
ચંદ્રરાજની યાત્રા આંસુથી શરૂ થઈ, કૈવલ્ય સુધી પહોંચ્યા. પ્રારંભ ક્યાંથી થયો? આંસુથી થયો. પ્રભુને જોતા શિશક શિશક કરીને રોયા છે, રડ્યા છે. ત્યારથી યાત્રાનો પ્રારંભ થયો છે. શુરસાજી ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે અને યાત્રા શરૂ થઈ. યાત્રાનો પ્રારંભ આંસુથી થાય છે. આંસુ બહુ જ મહત્વની ચીજ છે, પણ પછી આંસુને મૂકવા નથી પડતા. કુદરતી રીતે તમે આગળ વધી જાઓ છો. પહેલું સ્ટેન્ડર્ડ પૂરું થાય બીજામાં તમે જતા જ રહેતા હો છો, બીજું પૂરું થાય ત્રીજામાં તમે જતા જ રહેતા હો છો. એમાંથી છોડ્યું ગોળ્યું એવી કંઈ વાત છે જ નહીં. કુદરતી રીતે તમે પ્રમોટેડ થયા જ કરો છો. એ જ વાત અહીંયા છે. શુભના સ્તરોમાં આગળ વધ્યા, શુભનો વેગ આવ્યો અને પછી સીધા જ તમે શુદ્ધમાં જતા રહ્યા. અને આ જ વાત પ્રતિકાત્મક રૂપે આનંદગંજી ભગવંતે 15મા સ્તવરમાં કહી. દોડત 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 દોડ્યો જેથી મનની લીધો. આ શુભના વેગની વાત છે. દોડત 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 દોડ્યો જેથી મનની લીધો. સાધના માર્ગમાં શરીરની દોડ કલાકે 5 કિલોમીટર વાળી કામ નહીં આવે. મનની દોડ એટલે કે મનનો વેગ, મનનો ઉત્સાહ જોઈશે. એ ઉત્સાહ પડ્યો, સાધના આગળ વધી, શુભ શુભના વેગમાં પલટાયું, સીધું જ શુદ્ધમાં રૂપાંતરિત થઈ જશે. આંસુથી શરૂ થયેલી યાત્રા સ્વાનુભૂતિ સુધી પહોંચી જશે. ભગવાન મને સમર્પિત તારા પાઠ શીખવશે એ સાંભળતા આંસુ આવે. અને ભગવાને જયારે સમર્પણ શીખવાડી દીધું ત્યારે ખ્યાલ આવ્યો કે સમર્પણ એટલે શું? પ્રભુના વચનો પ્રત્યેનું સમર્પણ. પ્રભુની આજ્ઞા શું છે? પ્રભુની છેલ્લી આજ્ઞા આ છે કે તું તારામાં ભળી જા. તારે પરમાં ક્યાંય જવાનું નથી, તારે સોમાં ડૂબવાનું છે. તો આંસુથી શરૂ થયેલી યાત્રા સ્વાનુભૂતિ સુધી ચાલે છે. એટલે આંસુ પણ મજાની ચીજ છે. એટલે શુભ જે છે એને ક્યારે પણ છોડતા નહીં. વ્યવહાર માર્ગ આપણો બહુ જ મજાનો છે. એ વ્યવહાર માર્ગને છોડવાની ક્યારે પણ જરૂરિયાત નથી. માત્ર એ વ્યવહાર તમારો તમને નિશ્ચય તરફ લઈ જાય છે કે એટલું જોઈ લો. એ ઊંડાણથી જોઈ લો. પ્રભુનું દર્શન કર્યું, તમે શું કહેશો? પ્રભુનું દર્શન કર્યું, શું કહો ભાઈ? તમારે શું કરીને આવ્યા? પ્રભુનું દર્શન. પ્રભુ એટલે શું બોલે? આંગી ચડાયેલી હતી પ્રભુ, આંગીનું દર્શન કર્યું. તો પ્રભુની મૂર્તિ બધા સંખ્યામાં પર વપરાયો હતો એનું દર્શન કર્યું કે પ્રભુની વિતરાગ દશાનું દર્શન કર્યું? એક દર્શનની ક્રિયા શુભ ભાગે શુદ્ધ વાત મને મૂકી દે. એના માટે છે ને એક નાનકડો પ્રેક્ટિકલ એપ્રોચ હું આપું છું કે દર્શન કરવા માટે તમે જાઓ, બધી વિધિ કરજો. વિધિનો હું પૂરો હિમાયતી છું. સ્તુતિઓ બોલવાની, સ્તોત્રો બોલવાના, ચૈત્યવંદન કરવાનું, સાથીઓ પૂરવાનો, બધી વિધિ તમે ઠાઠ માઠથી કરી લેજો. એ પછી 10 મિનિટ રાખો. વિધિ બધી પૂરી થયા પછી અને 10 મિનિટ માત્ર પ્રભુને જોતા બેસીએ. માત્ર પ્રભુને જુઓ, કોઈ વિચાર નહીં. એ વખતે માત્ર દર્શન પ્રભુનું. અને એ વખતે પ્રભુના ચહેરા ઉપર જે અપાર પ્રસન્ન રસ તમને દેખાશે, તમને થશે કે વાહ, આવું અદભુત પ્રસન્ન રસ તો ક્યાંય જોયું નથી. ખરેખર પ્રભુનું દર્શન હજુ સુધી થયું નથી. માનતુંગાચાર્ય ભક્તાવરમાં કહે છે, યૈ શાંત રાગ રુચિભિ પરમાણુ વિસ્તમ નિર્વાપિત ત્રિભુવનૈક લલાભ તાવંત એવ ખલુતિ પ્રણવ. પ્રભુ તારું આ બિંબ જે શાંત રસ્તા પરમાણુ બનેલું છે, એ શાંત રસ્તા પરમાણુ દુનિયામાં આટલા જ હતા, બીજા છે જ નહીં. કારણ બીજા હોત પરમાણુ બીજું રૂપ આવું જોવા મળે. તો માનતુંગાચાર્ય યોગ ચક્ષુ દ્વારા પ્રભુનું દર્શન કરી શક્યા છે. એક વાત સમજો, આ સર્વ ચક્ષુ દ્વારા પ્રભુ દર્શન નહીં થાય, યોગ ચક્ષુ દ્વારા પ્રભુ દર્શન થાય. અને એ યોગ ચક્ષુ સદગુરુ ખોલી આપે છે. હવે તૈયાર. તો માનતુંગાચાર્ય એવું કેવું દર્શન કર્યું કે એમને સ્પષ્ટ ફીલ થયું કે આવું રૂપ દુનિયામાં ક્યાંય નથી.
તમને આવી ફિલિંગ થઈ જ ક્યારે? આવો પ્રસવ રસ, આવી શાંતિ સર દુનિયામાં કોઈને પણ મળ્યો અશાંત રે અશાંત થાય. મહાત્માઓ પાસે ગયા, થોડી શાંતિ દેખાણી, પણ આ તો એક પ્રસમ રસ્તો સાગર. और ये प्रसम रस्ता सागરમાં તમે ભીજાઓ, છપછપિયા મારો, કેટલી મજા આવી જાય. પછી તમે કહી શકો પ્રભુનું દર્શન કર્યું. તો વિણયમ પાઉ કરી સ્વામી, આંસુથી યાત્રા શરૂ થાય છે, સ્વાનુભૂતિ સુધી યાત્રા ચાલે છે. આંસુને ક્યારે છોડતા નહીં. પ્રભુનું દર્શન થતા આંસુ આવે છે, આંખોમાંથી આંસુની ધારા ચાલે છે. મારા પ્રભુ તું મને મળી ગયો. ભક્તિ યોગાચાર્યો પણ જેના દર્શનને દુર્લભ કહે છે, એવું તારું દર્શન મને મળી ગયું પ્રભુ. આંખમાંથી આંસુની ધારા વહે, અને એ આંસુની ધારા તમને સ્વાનુભૂતિ સુધી પહોંચાડશે. એટલે જ આપણી પરંપરાએ સમર્પણ વત્તા સાક્ષી ભાવની સાધના. એકલી સાક્ષી ભાવની સાધના આના માટે નથી આપી. એકલા સાક્ષી ભાવમાં ઝૂકવાની વાત જ નથી. નિર્લેપ બની જાઓ, બની જાઓ, બની જાઓ, બની જાઓ. અહીંયા ઝૂકવાની વાત આવી. અને ઝૂકવું બહુ જરૂરી છે, કારણ કે તમારો અહંકાર એટલો પ્રબળ છે કે કદાચ આ રીતે ઝૂકશો તો પણ ઓછો થશે કે કેમ એની શંકા છે. તમારા અહંકારને ડિલીટ કરવા માટે સાક્ષી ભાવ પણ જરૂરી છે, જેમાં અહમ મુક્તિ આવશે, અને સમર્પણ પણ જરૂરી છે. ઝૂકો, ઝૂકો, ઝૂકી જાઓ. આપણા આજના યુગના સાધના મનીષી ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કહેતા કે નવકાર મંત્રમાં પર્યંતાણમ સિદ્ધાણમ એ તો પછીની ઘટના છે, નમો મુખ્ય ઘટના છે. નમો, ઝૂકો, ઝૂકી જાઓ. અહંકારની સામે નમસ્કાર. નમસ્કાર મહામંત્ર અજોડ છે. કેમ? કે આપણા અહંકારને ડિલીટ કરે છે. સાધના માર્ગમાં સૌથી મોટો અવરોધ હોતો અહંકારનો છે. રાગ અને દ્વેષને પણ તમે તમારી કક્ષાએ સિડિલ કરી શકો છો. ઇવન શરીરના રાગને પણ તમે ભૂસી શકો છો. 24 છઠ કરી 7 યાત્રા, શરીરનો રાગ ભૂસાય નહીં તો કેમ થાય? શરીરના રાગને તમે ભૂસી શકો છો. રાગ શિથિલ બને તો દ્વેષ પણ શિથિલ બને, પણ અહંકાર શિથિલ બનતો નથી. એ અહંકારને શિથિલ બનાવવા માટે ગળથુતીમાંથી આપણને નમસ્કાર મળે. નમો, 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 ઝૂકી. આ ઝૂકવાનું થયું એથી યાત્રા શરૂ થઈ. અને એ યાત્રામાં વચનો પડાવ જે આવે છે એની વાત કરે છે. સંજોગા વિપ્રમુક્તિ, સંયોગ વિપ્રમુક્તિ. પ્રભુને અમે લોકો કે તમે લોકો ખાલી સંયોગોને છોડી દઈએ એનાથી સંતોષ નથી. આજ ચા નહીં પીવું એટલે શું? આજ આંબીલ છે એટલે ચા નહીં પીવું. શરીરથી હોડથી ચા નહીં પીવાનો, મનથી ચા પીવાનો. પાછું ચાનો સંયોગ તો ચાલુ જ છે. રાત પડે ત્યારે તો, ક્યારે સવાર પડે ત્યારે નવકાર સીધા. ચાનો સંયોગ દૂર થયો ખરો? સંયોગ મુક્તિ પણ નથી. પ્રભુ તો સંયોગ વિપ્રમુક્તિની વાત કરે છે. અને એના સંદર્ભમાં હું બે વાતો કરું છું. સંયોગ વિપ્રમુક્ત એક પ્રારંભિક સાધક અને એક ઉચકાયેલો સાધક. સંયોગ વિપ્રમુક્ત પ્રારંભિક સાધક દર્પણ જેવું છે. દર્પણ કેવું હોય? સામે કોલસો મૂક્યો તો કોલસાનું પ્રતિબિંબ પાડશે. કોલસાનો ડાઘ નહીં પડે, અંદર દર્પણો પડશે કે દર્પણને સાફ કરવું પડે પાછળથી. સામે સ્ફટિક છે, સ્ફટિકનું પ્રતિબિંબ પાડશે. કોલસાનું પ્રતિબિંબ પાડશે. એની ભીતર કોઈ અસર રહેશે કે નહીં? કોલસો લઈ લીધો, એ કોરું. પ્રારંભિક કક્ષાનો સાધક આવો છે. પહેલા વર્ષના દીક્ષા પર્યાય વાળા, બરોબર? પહેલા વર્ષના દીક્ષા પર્યાય વાળા આવા હોય, સાદા દર્પણ જેવા. કોઈ આવી ગયું,
ધર્મલાભ કહી દીધો, ગયું, મનમાં યાદ બી નથી કોણ આવ્યું હતું, કોઈ પૂછે કોણ આવ્યું હતું, કોઈક આવ્યું હતું, ધર્મલાભ આપી દીધું. દર્પણ જેવું ચિત્ત. પણ ઉચકાયેલું સાધક હોય તો એનું મન કેવું છે? જાદુઈ દર્પણ જેવું. એવું જાદુઈ દર્પણ જેમાં સામે રહેલી કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડતું જ નથી. કલાપુરુષરી દાદા હતા, 5000 માણસ એમની સભામાં હોય. દાદાના ચિત્રનું દર્પણ એવું હતું જેમાં કોઈનું પણ પ્રતિબિંબ પડતું નહોતું. હા, તમારી આંખ પર એના પ્રભુને જોઈ શકે, તો પ્રભુ સિવાય કોઈ વ્યક્તિને જોઈ શકતા નહોતા. આજ પારીતાણામાં દાદાનું ચોમાસું, હું પણ એ વખતે અહીંયા હતો. તો કોઈ પણ સમારોહ હોય, આયોજકોની ઈચ્છા હોય કે કલાપુરુષરી દાદા તો પધારે છે. એમની બહુ મોટો મહિમા, એક ઐશ્વર્ય, ભક્તોનું પણ ઐશ્વર્ય કેવું હોય છે એ દાદા પાસે જોવા જેવું હતું. પરમ ઐશ્વર્ય. તો બધાની ઈચ્છા કે દાદા આવે. પણ પાછી બીજી ઈચ્છા શું હોય? દાદા છેલ્લે બોલે. જો પહેલા દાદા બોલી ગયા તો ઉભા થઈ જશે. દાદા એકદમ ફ્લેક્સિબલ માણસ. સાહેબ મારે બધાનો આવીશ, સાહેબ છેલ્લે આપી વ્યાખ્યાન આપવાનું, સારું એમ કરીશ. સાહેબને શું ફરક હતો? કે મારી રૂમમાં પાઠ પર બેઠો હું સ્વાધ્યાય કરું, ભક્તિ કરું. અહીંયા પાઠ પર બેઠો પડે સ્વાધ્યાય કરે, મને શું ફરક છે? અંદર ઉતરેલા માણસ હતા, સ્વાનુભૂતિ સંપન્ન ગુરુ હતા. તો ઘણી વાર આંખો બંધ હોય, અંદર ઉતરેલા હોય, ક્યારેક સ્વાધ્યાય પણ કરતા હોય, વાંચવાના ચશ્મા લગાવેલા હોય, સ્વાધ્યાય કરતા હોય. એકવાર એવું બન્યું કે સ્વાધ્યાય કરતા હતા, વાંચવાના ચશ્મા ચડાયેલા, અચાનક એ ચશ્મા ઉતાર્યા એમણે, જુવાના ચશ્મા પહેર્યા. થોડી વાર કંઈક જોયું, ફરી પછી ચશ્મા ઉતારી નાખ્યા, ફરી વાંચવાના ચશ્મા પહેરી સ્વાધ્યાય કરવા માંડ્યા. પાછળથી એક ભક્તે દાદાને પૂછ્યું, દાદા તમે ચશ્મા બદલ્યા અને કંઈક જોયેલું, શું જોયેલું? ફરી વખતે દાદાએ કહેલું કે તમારા બધાની આંખોમાં જે ભગવાન હતા એ ભગવાનને પૂછો. એટલે કલાપુરુષરી દાદા જેવા ઉચકાયેલા સાધકનું ચિત્ત જાદુઈ દર્પણ જેવું છે, જેવા સામે બેઠેલ વ્યક્તિનું કોઈ પ્રતિબિંબ પડતું નથી. પેલો કરોડપતિ હતો, કરોડપતિ નાખો માથામાંથી. આપણે જંબુજી મારા સાહેબ હતા, એકદમ ઊંડા ઉતરેલા અંદર. ક્યારેક એમના શિષ્યો કે સાહેબ આવું માણસ આવ્યા તો તમારે એને થોડી વાત તો કરવી, થોડું જરા એને સમજો સ્વીત આપવું હતું. અચ્છા 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 એવું કરવું પડે, એમ આપણે એવું કરી નાખીએ. ચાલો, સમાધિ શતકમાં મહોપાધ્યાયજીએ આવા વ્યક્તિત્વ માટે કહ્યું, દેખે ભાખે ઓર કરે, દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સભઈ અચંબ, વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચય મેં સ્થિરતમ. જ્ઞાની સભઈ અચંબ. અચ્છા આવું કરવું પડે એમ? સાહેબ વાસ્તવ આપવાનો હોય, અરે આપી દઈએ, ચાલો. સાહેબ થોડું બે શબ્દ બોલવાના હોય, બોલી દઈએ, ચાલો. સાહેબ એની સામે જરા ગઈને હસો, થોડું સ્મિત આપે, ચાલો એમ કરી નાખીએ, ચાલો. વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચય મેં સ્થિરતમ. આ બધું કરવા છતાં એ પોતે પોતાના. આવા સંયોગ વિપ્રમુક્ત મહાત્માની વાતો સાંભળીએ ઈર્ષા થાય કે ન થાય? મારે તમને પૂછવું છે, મને આવું ક્યારે મળશે? સબબે હે ઓર સબબે નાહી. બધા આજુબાજુમાં એ છે એમની જોડે, અને કોઈનામાં નથી. પોતે એમની જોડે બધા જ છે, એ કોઈનામાં નથી, એ પોતે પોતાનામાં જ છે. સંયોગ વિપ્રમુખ. હવે મારે બે વાત કેવી છે કે આ શબ્દમાં એક તો પ્રભુની શ્રદ્ધા છે આપણા ઉપર, અને બીજો પ્રભુનો શક્તિપાત છે. શ્રદ્ધા. પ્રભુ કહે છે મારો સાધક આવો જ હોય. પ્રભુની શ્રદ્ધા છે.
વિનોબાજીએ એક બહુ સરસ વાત એક જગ્યાએ કરી છે. વિનોબાજીએ કહ્યું કે શ્વાસ ભંગ કરતા પણ વિશ્વાસ ભંગ ખતરનાક છે. શ્વાસ ભંગ કરતા વિશ્વાસ ભંગ બહુ જ ખતરનાક છે. શ્વાસ ભંગ થયો, શરીર આવી રહ્યું, હાથમાં ચાલ્યો ગયો, થયું શું એમાં? તમે કોઈ મરી ગયા, કોણ મર્યું છે? પેલું આમ ગયું, પેલું આમ ગયો. શ્વાસ ભંગ થઈ જાય તો ચાલે, વિશ્વાસ ભંગ થાય એ ન ચાલે. તો પ્રભુએ અમારા ઉપર એક શ્રદ્ધા છે. મારો સાધક સંયોગોથી વિપ્રમુક્ત જ હોય. દીનબંધુ એન્ડ્રુસ ભારતમાં આવ્યા. એ યુરોપિયન માણસ ગાંધીજીથી પ્રભાવિત બન્યો અને ગાંધીજીએ જ એને દીનબંધુ વિશેષણ આપ્યું. અને ખરેખર દીનબંધુ જ હતા. ઝૂંપડપટ્ટીમાં જાય, લોકોને પ્રેમથી સમજાવે, પોતાની પાસે હોય લોકોને આપે અને બહુ જ પ્રેમથી લોકોની જોડે વાતો કરે અને એ રીતે વ્યસન મુક્ત બનાવવા માટે, લોકોને સુખી બનાવવા માટે મહેનત કરે. એક વાર દીનબંધુ એક ઝૂંપડપટ્ટીમાં એક ઝૂંપડીમાં ગયા. પતિ પત્ની દીકરાઓ. પતિ મજૂરી કરે, શરાબનું વ્યસન નાખી ગયું. જેટલું કમાયો બધું શરાબના પીઠામાં હોમીને આવી ગયું. ઘરે આવ્યો, એક પૈસો નથી એની પાસે. એની પત્ની રડે છે કે ચલો આપણે બે નહીં ખાઈએ, દીકરાનું શું કરશું? દૂધની વાત તો બાજુમાં રહી, લોટ પણ નથી કે કંઈક બાફીને એને ખવડાવો. એક પૈસો તમારી પાસે નથી, આ કેમ ચાલશે? કે પેલો ગરમ થઈ જાય પાછો. ભૂલ પોતાની, પણ પોતાની ભૂલ તો દેખાય નહીં. એ સીધો એની પત્નીને મારવા માંડે. છોકરાઓ રોકકળ કરે. એ વખતે દીનબંધુ એન્ડ્રુસ એ ઘરમાં પ્રવેશ્યો. દીનબંધુએ આખી પરિસ્થિતિ જોઈ લીધી અને પછી એ ભાઈને કહ્યું, ભાઈ તું પ્રભુમાં તો શ્રદ્ધા રાખ, બીજા કોઈ મને પ્રભુમાં શ્રદ્ધા રાખ. આવું શા માટે તું કરે છે? ભગવાન તને જોતો નથી, ભગવાનમાં શ્રદ્ધા રાખ. પેલો ઉકળી પડ્યો, ભગવાનમાં હું કંઈ માનતો નથી, મને કોઈ ભગવાનમાં શ્રદ્ધા નથી. એ વખતે દીનબંધુએ એક વાક્ય જે વાપર્યું છે એ શરાબી માણસ હલી ગયો છે. દીનબંધુએ કહ્યું, અચ્છા તને ભગવાનમાં શ્રદ્ધા નથી, ભગવાનને તારામાં શ્રદ્ધાથી એનું તું શું કરીશ? ભગવાનને તારામાં શ્રદ્ધાથી એનું તું શું કરીશ? પેલો સરેન્ડર થઈ ગયો કે તમે કોઈ કરું છો. ભગવાનની આપણા પર શ્રદ્ધા છે કે મારો સાધક કેવો હોય? સંયોગોમાં લપટાયેલો ના હોય, સંયોગોથી વિપ્રમુક્ત હોય. તમે સંસારમાં છો, પદાર્થોનો સંયોગ છે, વ્યક્તિઓનો સંયોગ છે, પણ નિરાશક્ત હૃદય તમારી પાસે છે. તેથી કરીને ઘર છે શેલ્ટર તરીકે, પૈસા છે માત્ર એક ઉપયોગિતા વાત તરીકે, સારી રીતે જીવી શકાય એટલા પૈસા છે, એથી વધુ ભેગા કરવા નથી. એટલે સંસારમાં રહેવા છતાં સંસારનો રસ તમારી પાસે નથી, તો તમે પણ પ્રભુની પરિભાષામાં સાધક થઈ ગયા. પ્રભુને તમારા ઉપર શ્રદ્ધાથી બોલો, શું કરશો? પ્રભુ કહે છે મારો સાધક સંયોગ વિપ્રમુક્ત છો. એક તો વાત આ. બીજી વાત એ કે એક શક્તિપાત છે. એક સદગુરુ શક્તિપાત કરે ને તો પણ એની લાંબી અસર રહેતી હોય છે. આ પ્રભુનું શબ્દ શક્તિપાત છે. ઉત્તરાયણ સૂત્ર દીક્ષા પછી યોગોદ્વહન કરી તરત અમારે ગોખવાનું હોય છે. અને એમાં શરૂઆતમાં જ આ વાત આવે, સંજોગા વિપ્રમુક્ત. એ વખતે લાગે કે પ્રભુએ એક શબ્દ શક્તિપાત કર્યો છે. શબ્દ શક્તિપાત થયો હોય ને, આપણે ખાલી ઝીલવાનો જ હોય છે. આપણે બીજું કંઈક કરવાનું હોતું નથી. આપણે માત્ર ઝીલવાનું હોય છે. ઝીલવા માટે માત્ર અહોભાવ જોઈએ છે. મારા પ્રભુ મારા માટે આવું વિચારે, આ એક અહોભાવ આવ્યો,
શક્તિપાત ઝીલાઈ ગયો, પછી તમારે કંઈ કરવાનું રહે નહીં અને તમે સંયોગ વિપ્રમુક્ત બની શકો. એક માત્ર પ્રભુ પરની ભક્તિથી, અહોભાવથી પ્રભુના શબ્દ શક્તિપાતે તમે ઝીલી લો, અને ઝીલી લો એટલે તમારી યાત્રા શરૂ થઈ. સ્થૂલભદ્રજી સંભૂતિ વિજય ગુરુ પાસે આવ્યા અને સંભૂતિ વિજય ગુરુ પાસે આવીને એમણે કહ્યું, મને દીક્ષા આપો. સ્થૂલભદ્રનો બાયોડેટા જ્યારે ખ્યાલ હોય એવો કોઈ પણ ગુરુ સ્થૂલભદ્રને દીક્ષા આપવાની હિંમત કરી શકે? બાયોડેટા ખ્યાલમાં છે. આ માણસ વેશ્યાને ત્યાં એટલો રચ્યોપચ્યો રહેલો છે કે સમાચાર મળ્યા કે સગા પિતાજી બીમાર પડ્યા છે, તો ઉપરથી કહેવડાવે છે કે પિતાજી બીમાર પડ્યા તો મારું શું કામ છે એમાં? વૈદ્યને બોલાવીને દવા કરાવી દો. આવો માણસ જે સગા પિતાની ઘોર માંદગીથી પણ સેજ પોતાના રાગથી ચ્યુત થવા તૈયાર નથી, એ આવી ગયો ગુરુ પાસે, સાહેબ મને દીક્ષા આપી દો. ગુરુ દીક્ષા આપી શકે? આપી શકે. સંભૂતિ વિજય ગુરુએ એક જ જોયું કે હું શક્તિપાત કરી શકું એમ છું અને આ શક્તિપાત ઝીલી શકે એમ છે. કોઈ પણ હોસ્પિટલનો ડોક્ટર આ જ વસ્તુ જોતો હોય છે કે મારી પાસે આના માટે યોગ્ય ઉપચાર છે અને પેશન્ટ એને પોઝિટિવલી સ્વીકારે એમ છે. અને એવું ન હોય તો પછી એ કેસને ફોરવર્ડ પણ કરી શકાય. પાલનપુરમાં કોઈ કેસ કયો તો પાલનપુર વાળા કહી દે કે ભાઈ હવે મહેસાણા કે અમદાવાદ લઈ જાઓ, મારી હોસ્પિટલમાં એના માટે સાધન સામગ્રી નથી, આ બાયપાસ ઓપરેશન કરવું પડે એવું છે, અહીં તો અમદાવાદ જ લઈ જાઓ તમે. તો સંભૂતિ વિજય ગુરુએ જોયું કે શક્તિપાત હું કરી શકું એમ છું, આ શક્તિપાત ઝીલી શકે એમ છે. બીજું બાયોડેટા નાખો વખારમાં. આ સદગુરુ છે. તરત જ કરે બધે આપી દીધું. સંપૂર્ણ સંભાવમાં સ્થિર થઈ જાય, રાગ દ્વેષ અહંકાર તારો બિલકુલ નીકળી જાય, શક્તિપાત કરી દીધો. સાધના કેવી આગળ ચાલી? ચોમાસા માટે એ કોષાને ત્યાં જવાની અનુમતિ માંગી, ગુરુએ હા પાડી. કઈ રીતે હા પાડી? એકવાર યાદ રાખજો, ગીતાર્થ ગુરુનું જે આચરણ હોય છે ને એને બુદ્ધિની ફૂટપટ્ટીથી ક્યારેય માપવાની કોશિશ નહીં કરી. તમારી બુદ્ધિનો કોઈ અર્થ નથી. તમારી તકલીફ કેવી છે? તમારી ફ્રેમ નક્કી છે, નાનકડી, ચિત્ર મોટું છે, ચિત્ર કાપી નાખો. તમારી બુદ્ધિની ફ્રેમમાં તમારે ગુરુનું ચિત્ર અટકાડવું છે. ગુરુ આવા હોય છે. ગીતાર્થ ગુરુ માટે, એમના આચરણ માટે ક્યારેય કોઈ કલ્પના કરતા નહીં. કાલિકાચાર્ય યુદ્ધ લડે, આપણે બધું શું કહીએ? યુદ્ધ લડાતું હશે આચાર્ય ભગવાનથી, જૈન શાસ્ત્રના આચાર્ય છે ગીતાર્થ. એક જ વાત, ગીતા ગીતાર શાસ્ત્રોને સાપેક્ષ રહીને બધું કરે છે. એ શાસ્ત્રને મૂકીને કશું કરતા નથી, શાસ્ત્રોએ એમને છૂટ આપેલી છે. એક આલોચના દાતા સદગુરુ હોય એના માટે કેટલી છૂટ છે ખબર? એક જ જાતની આલોચના છે, એના માટે એ ગુરુ બેસવાનું પ્રાયશ્ચિત પણ આપી દે અને 98નું પ્રાયશ્ચિત પણ આપી દે. ગુરુને ઠીક લાગે રીતે આપે. ગુરુને લાગે કે પસ્તાવો ભયંકર છે એની પાસે, ગુરુદેવ 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 મારાથી આ પાપ થઈ ગયું, આંખમાંથી આંસુ ઝરતા હોય, પશ્ચાતાપ એનો બહુ છે, જ્યાં બેસવું કરજે તારું પાપ થયું. પેલું કે સાહેબ આ પાપ થઈ ગયું, બારણું બંધ કરતો ગરોળી પૂંછડી કપાઈ ગઈ, આમ હસતા હસતા વાત કરતો હોય સાદી રીતે, ગુરુ એને 98નું કામ આપી શકે. આખું જ આલોચનાનું શાસ્ત્ર, પ્રાયશ્ચિતનું શાસ્ત્ર ગુરુના હાથમાં આપી દીધું. આખું સાધનાનું શાસ્ત્ર ગુરુના હાથમાં છે. તો સ્થૂલભદ્રજી પૂછે છે, કોષાને ત્યાં જવું? જા કે છે. શું જોયું તું? પોતાનો શક્તિપાત કામ કરી રહ્યો છે અને ત્યાં જશે તો પણ એ શક્તિપાતની અસરમાં જ રહેવાનો છે. અને વ્યવહારની દુનિયામાં આપણે કહીએ કે સ્થૂલભદ્રજીએ ચોમાસું કોષાને ત્યાં ગાળ્યું. નિશ્ચય દૃષ્ટિએ સ્થૂલભદ્રજી સદગુરુના ઓરા ફીલ્ડમાં જતા. એ કોઈ કોષાના રંગ મહેલમાં નહોતા, એ ગુરુના ઓરા ફીલ્ડમાં હતા, ઉપાશ્રયમાં હતા, સદગુરુના ઓરા ફીલ્ડમાં.
અને જે અનુભવ એ કરતા હતા એ જ અનુભવ એ કોષારે ત્યાં કરી રહ્યા છે. એવું ઘણી વાર કહું છું કે સદગુરુનો ઓરા ફિલ્ડ બહુ જ વિસ્તૃત હોય છે. સામાન્ય રીતે આપણે 3.5 હાથની વાત કરી, પણ સદગુરુ જેટલા પહોંચેલા, જેટલા ઉચકાયેલા, ઓરા ફિલ્ડ એટલું સશક્ત હોય છે. પાલીતાણામાં કલાપુર શ્રી દાદા પર્યુષણ સુધી ખીબાઈ બે ધર્મશાળામાં હતા. હું વાવ પંથકમાં હતો. સાહેબની વાતરામાં રોજ આવી પણ ન શકું, વ્યસ્ત હોઉં તો. પણ સાહેબજીને ક્યારેક દર્શન માટે આવું ત્યારે કહ્યું, સાહેબજી આપ મારા ગુરુ બિલકુલ, આપનું ઓરાફિલ્ડ ત્યાં બી કામ કરી રહ્યું છે. હું ઓરાફિલ્ડને રિસીવ કરતા આપણે આવડવું જોઈએ ને. તો સ્થૂલભદ્રજી પાસે રિસેપ્ટિવિટી હતી કે કોષાને ત્યાં રહ્યા ગુરુના ઓરાફિલ્ડને બાળી રહ્યા હતા. ચોમાસુ પુત્રે ગુરુ પાસે આવ્યા. તમને કથાનો ખ્યાલ છે, એના પહેલા શિવ ગુફાવાસી બધા આવી ગયા મુનિઓ, એ બધાને ગુરુ ઉપર બ્રિંગણા કરી, દુષ્કર કારક છો તમે, બહુ સરસ કર્યું. પણ સ્થૂલભદ્રજી આવ્યા ત્યારે તો ગુરુએ કહ્યું, પીઠ તામડી દે, તું દુષ્કર કારક છે. આપણી પરંપરામાં અર્થ એવો છે, દુષ્કર કારક. કે સિંહની ગુફા પાસે આપણા પાસે કરવું અને 4 મહિના ઉપવાસમાં રહેવું પાછું, એ કોઈ સરળ વસ્તુ નથી. જે એકદમ અભય બનેલો માણસ હોય, જે ભીતર ઉતરેલો હોય, એ જ કરી શકે. પણ સ્થૂલભદ્રજીએ તો અનુકૂળ ઉપસર્ગમાં રહીને સાધના કરી છે, અને એટલે દુષ્કર સાધના. એક અર્થ તો પરંપરામાં આ છે. બીજો અર્થ એ છે કે સ્થૂલભદ્રજીએ 2 દુષ્કર કામો કર્યા. પહેલું દુષ્કર કામ એ કર્યું કે સદગુરુની ઓરાને એમણે સ્વીકારી, ઝીલી. અને બીજું, સદગુરુથી એટલા દૂર રહ્યા અને આવા વાતાવરણમાં રહ્યા છતાં સદગુરુના ઓરા ફિલ્ડનો એમણે અનુભવ કર્યો, એ બીજું દુષ્કર કામ. સદગુરુના ઓરા ફિલ્ડને પહેલા તો માણ્યું, સદગુરુની ઓરાને, ઉર્જાને સ્વીકારી, સદગુરુના શક્તિપાતને સ્વીકાર્યો, એ પહેલું દુષ્કર કામ. અને એ શક્તિપાતની અસર કોષાને ત્યાં ગયા પછી પણ રહી. એ કોષા સ્થૂલભદ્રજી પણ અનુરાગ વાળી કેટલા પ્રયત્નો એને કર્યા, પણ સ્થૂલભદ્રજી એટલા અંદર ઉતરી ગયેલા, સંયોગ વિપ્રમુક્ત. કોઈ સંયોગોની અસર ત્યાં થાય નહીં. બહુ અઘરું છે. જંગલમાં રહીને સાધના કરવી સહેલી છે, પણ આ રીતે અનુકૂળ જગ્યાએ, અનુકૂળ વાતાવરણમાં રહીને તમારી ભીતર રહેવું અઘરું છે. તો ગુરુએ કહ્યું, તું દુષ્કર કારક છે. તો બહુ મજાની આપણી વાતો ચાલી રહી છે. વિડયમ પાઉ કરીસ્વામી, પ્રભુ પોતે સમર્પિત તારા પાઠો શીખવા માંગે છે. એના માટે કહે છે કે બેટા તું સંયોગ વિપ્રમુક્ત બની જા. એકદમ હળવાશથી કહે છે, બિલકુલ હળવાશથી. અને હળવાશથી જ કે, કારણ તમે તો શક્તિપાત ઝીલવાનો જ છે. 90% કામ તો પ્રભુનું છે. શક્તિપાતનો આખો રેશિયો આ છે, 99% ગ્રેસ, 1% એફર્ટ. અને 1% એફર્ટમાં તમારે માત્ર ઝીલવાનું આવે છે. અહોભાવ આવી ગયો, તમે ઝીલી લીધું, વાત પૂરી થઈ ગઈ. આ જ ધારામાં આપણે આગળ વધવું છે, અને એના માટે આપણે ધ્યાન અભ્યાસને પ્રેક્ટિકલી કરીએ છીએ. એકવાર જો નિર્વિકલ્પ બનાવશે ને તો આગળનું કંઈક તંતુ મળશે. તમારે તો મનની હાલત એવી છે, વ્યાખ્યાનમાં બેઠા હોય ક્યાંય ચાલતું હોય, શરીર અહીં બેઠું હોય, મન ક્યાંય હોય. તમારા મન પર તમારું નિયંત્રણ નથી. આ ધ્યાન અભ્યાસની સાધના દ્વારા તમારા મન પર તમારું નિયંત્રણ લાવવું છે. અને મન પર નિયંત્રણ લાગશે તો તમારી એક ક્રિયા પ્રોપરલી અને પરફેક્ટલી થશે. આજે એક પણ ક્રિયા પ્રભુએ કોઈ જેવી થતી નથી. એ હવે કરી લીધા, શરીરે કરે, તમે શું કર્યું? કોણે કરી? શરીરે કરે. જેવી જીવા વિરાયા બોલતા કોઈ વેદના તમને થયેલી? બહાર ગયેલા, કદાચ વનસ્પતિ પર પગ આવી ગયેલો, પછી ઈરિયા કરો છો અને જેવે જેવા વિરાયા બોલો છો ત્યારે આંખમાંથી આંસુ ટપકે છે? એક પણ ક્રિયા પ્રોપરલી પરફેક્ટલી કેમ નથી થતી? મન એમાં ભળતું નથી. માટે મન કેમ નથી ભળતું? મન પર તમારું નિયંત્રણ નથી,
અને એ ગમે ત્યાં ભાગી જાય છે. એ મનને સ્થિર કરવા માટેની સાધના, ધ્યાન, અભ્યાસ. ચાલો આપણે પ્રેક્ટિકલી કરીએ. શરીર ટટ્ટાર, આંખો બંધ. ધ્યાન અભ્યાસમાં જતા પહેલા એક અગત્યની જાહેરાત. સાધુજી ભગવંતો જઈ રહ્યા છે તેમના માટે 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી ગુરુદેવની મિશ્રામાં મૌન સાધના શિબિર, જે ફક્ત સાધકો માટે, કારણ કે જગ્યા ઓછી હોવાને કારણે ફક્ત સાધકો માટેની જે શિબિર રાખવામાં આવેલી છે, તેમાં 6 દિવસ ત્યાં સ્થિરવાસ કરી અને સાધકો સાથે, સાધકોની જે મૌનમાં રહી અને જેમને પણ આ શિબિર એટેન્ડ કરવી હોય તે સાધુજી ભગવાનને વિનંતી છે, આવતીકાલે આપ પધારો ત્યારે વડીલોની આજ્ઞા પ્રમાણે જે કોઈ પણ સાધુજી ભગવંતોને કે સાધુ ભગવંતોને એ શિબિરમાં 6 દિવસ મૌન રહી ત્યાં જ સ્થિરવાસ કરી અને એ સાધનામાં જોડાવું હોય તો આવતીકાલે આપના નામ એક કાગળ ઉપર વ્યવસ્થિત રીતે લખી, આપના વડીલનું નામ, સમુદાયનું નામ અને કેટલા ઠાણા એ શિબિર એટેન્ડ કરવા માંગો છો તે લખી અને આવતીકાલે લઈ આવવા માટે આપને વિનંતી છે. શરીર ટટ્ટા, આંખો બંધ. ધીમે 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 શ્વાસ લો, ધીમે 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 શ્વાસ છોડો. ધીમે ધીમે પણ પૂરો શ્વાસ લો. ફેફસા પૂરા ભરાઈ જવા જોઈએ. કાઢો ત્યારે ફેફસા સંપૂર્ણ ત્યાં ખાલી થઈ જવા જોઈએ. હવે શ્વાસ લો છો ત્યારે એક વિભાવના કરો, સજેશન. આજુબાજુમાં રહેલા મહાપુરુષોએ છોડેલા સમત્વના આંદોલનો મને મળી રહ્યા છે. અને શ્વાસ છોડો છો ત્યારે તમારી અંદર રહેલ ક્રોધના આંદોલનો વિસર્જિત થઈ રહ્યા છે એવી એક વિભાવના કરો. એકદમ જાગૃતિ. શરીર ટટ્ટાર. માત્ર શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. તમે એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. તમારે કંઈ જ કરવાનું નથી. કોઈ વિચાર નહીં, માત્ર જાગૃતિ. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. વિચાર આવે તો પ્રયત્નપૂર્વક એને હટાવી દો. શ્વાસનું પૂરું સાયકલેશન અત્યારે ચાલી રહ્યું છે. સામાન્યતઃ એ સાયકલિંગ અધૂરું ચાલતું હોય છે. અત્યારે પૂરું સાયકલિંગ ચાલી રહ્યું છે, પણ તમે એના દ્રષ્ટા છો. તમે સજેશન આપી દીધું છે. શ્વાસ લેવાયા કરે છે, શ્વાસ છોડાયા કરે છે પૂરેપૂરો. અને શ્વાસ લેવાય છે ત્યારે
સમત્વના આંદોલનો અંદર જાય છે, શ્વાસ છોડાય છે ત્યારે ક્રોધના આંદોલનો બહાર આવે છે. 3 મિનિટ આ સાધનાને બરોબર ગોઠવો. મનને તમારા નિયંત્રણમાં લેવા માટેની આ પ્રક્રિયા છે. તમે કશું જ વિચારતા નથી, માત્ર તમે દ્રષ્ટા છો. વિચાર કરવું મનનો સ્વભાવ છે, જોવું જાણવું એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ તમારું સ્વરૂપ છે. તમે માત્ર જોઈ રહ્યા છો. જાગૃતિ બરોબર રાખો. એક પણ વિચાર આવી ગયો કાઢી નાખો. છેલ્લી 1 મિનિટ સઘન સાધના. કોઈ વિચાર નહીં, ઊંઘ નહીં, માત્ર દ્રષ્ટાભાવ. भाष्य जाप. तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु. ત્રીજું ચરણ માનસ જાપ. તિથૈરા મે પશ્યંતુ પદનો મનમાં જાપ કરો, પણ એકાગ્રતાપૂર્વક. એક પદ સિવાય તમારું મન બીજે ક્યાંય પણ જવું ન જોઈએ. મન જુદું છે, તમે જુદા છો. અને એટલે જ જ્યાં વિચાર આવશે તમને ખ્યાલ આવી જશે, તમે વિચારને રોકી દેશો અને મનને ઓર્ડર આપો કે માત્ર આ પદ પર સ્થિર થઈને રહેવાનું છે. ન વિચાર, ન ઊંઘ, શરીર ટટ્ટાર, માત્ર એક પદની અંદર આખી ચેતનાને ઢાળી દેવા. ત્રિભુવન વ્યાપી તમારું મન એક જગ્યાએ સ્થિર થાય
એ પણ બહુ મોટી ઘટના છે. આ ત્રીજું ચરણ બહુ મોટી ઘટના છે કે તમે તમારા મનને એક જગ્યાએ કેન્દ્રિત કરો છો. માનસ જાપ, શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચાર નહીં, કેવળ જાગૃતિ. એ જાગૃતિના આધાર સ્તર ઉપર મનને આ પદ પર કેન્દ્રિત કરો. એકદમ ઉપયોગ, હોશ, જાગૃતિ. શરીર જેનું ટેવાયેલું નથી એને પણ ખ્યાલ રાખવો પડશે. શરીર ઝૂકી ન જાય, ટટ્ટાર જ રહે. મન ઉપર પણ બરોબર ધ્યાન રાખો. અત્યાર સુધી મન પોતાની ઈચ્છા પ્રમાણે દોડ્યું છે. આજે તમારા મન પર તમે નિયંત્રણ સ્થાપી રહ્યા છો. તમારા મનના વોચમેન તમે છો. 3 મિનિટ એકદમ એકાગ્રતા. જપમાં એકાગ્ર બનવું એ સાધન એકાગ્રતા છે. કોઈ પણ શુભ યોગમાં મનને એકાગ્ર કરીએ એ સાધન એકાગ્રતા. અને સ્વરૂપમાં કે સ્વગુણમાં આપણી ચેતનાને કેન્દ્રિત કરીએ એ સાધ્ય એકાગ્રતા. બે મિનિટ ઉપયોગ સઘન. માનસ જાપ. છેલ્લી 1 મિનિટ ઉપયોગ સઘન. શરીર ટટ્ટાર, વિચાર બિલકુલ નહીં, ઊંઘ નહીં આવવી જોઈએ. તમારું મન સંપૂર્ણતયા તિથ્યરામે પશ્યંતોમાં ઓગળી જાય. ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. પદને છોડી દો, શાંત ચિત્તે બેસી રહો.
કોઈ વિચાર નથી, ઊંઘ નથી, કોઈ પદનું આલંબન નથી, શ્વાસનું આલંબન નથી, માત્ર અત્યારે તમે છો. તમારા સિવાયનું બીજું બધું જ નીકળી ગયું છે. આ સંપૂર્ણ શાંતિ એટલે તમે, આ દિવ્ય સમભાવ એટલે તમે. અત્યારે તમારી સજ્જતા માત્ર એટલી કે વિચાર ન આવવો જોઈએ. વિચાર આવે તો એની શૃંખલા તોડી નાખો. ઊંઘ ન આવવી જોઈએ. વિચાર પણ નથી, નિદ્રા પણ નથી, તો જાગૃતિ છે. અત્યાર સુધી મને બે જ કામ કર્યા, વિચારો કરવા, થાકી જાય, ઊંઘી જવું. આજે આપણે ત્રીજો રસ્તો બતાવીએ છીએ મનનો. ન વિચાર, ન ઊંઘ, કેવળ જાગૃતિ. ન વિચાર, ન ઊંઘ, ન કોઈ પદનું આલંબન, ન કોઈ શ્વાસનું આલંબન, માત્ર તમે તમારામાં છો. ડુઈંગના ફોતરા કાઢીને બીઈંગનો આસ્વાદ આપણે મેળવવો છે. એ બીઈંગના આસ્વાદ માટેની આ પ્રક્રિયા. એકદમ જાગૃતિ. વિચાર આવ્યો નથી કે કાઢ્યો નથી, લાગણી તૈયાર છે તમારી પાસે. ઊંઘ આવી નથી કે કાઢી નથી, માત્ર જાગૃતિ, કેવળ જાગૃતિ. ત્રણ મિનિટ ધ્યાન અભ્યાસ. તમે શાંત છો, દિવ્ય શાંતિ તમારી ભીતર છે. વિચારોમાં મન જવાને કારણે એનો અનુભવ અત્યાર સુધી થયો નથી. હવે જો વિચારો છૂટી ગયા હશે તો અલગ ઝલક પણ તમારી શાંતિનો અનુભવ તમને થશે. ધ્યાન અભ્યાસ. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચારો પણ બંધ, ઊંઘ પણ બંધ, માત્ર જાગૃતિ. 2 મિનિટ એકદમ સઘનતાથી લાગી જાઓ. કોઈ કલ્પના નહીં કરતા કે આવું થવું જોઈએ. જે થઈ રહ્યું છે માત્ર જોજો.
શાંતિ પકડાય તો જોવાની છે, ન પકડાય તો કઈ નહીં. તમારે માત્ર વિચારોમાં જવું નથી, આટલું જ કરવું છે. આવું થવું જોઈએ એવી કલ્પનાને પણ અહીંયા કોઈ સ્થાન નથી, કોઈ વિકલ્પ નહીં. ધ્યાન અભ્યાસ, સજગતા, છેલ્લી 1 મિનિટ એકદમ હોશ, ત્રીસ સેકન્ડ એકદમ સજનતા. તમે માત્ર દ્રષ્ટા છો, કશું જ કરવાનું નથી, કરવાનું બધું ગયું છે. વિચારોની પકડથી તમે દૂર થાઓ અને તમારી ભીતરી સ્વસ્થતા તમને મળે એ માટે આ ધ્યાન અભ્યાસ છે. આખો